નમસ્કાર મારા ગુજરાતના મિત્રો જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જે અમુક મુખ્ય અગત્યના 7 સમાચાર છે મિત્રો તેના વિશે મિત્રો હું તમને જણાવવાનો છું કે મિત્રો આ જે અમુક સમાચાર છે તો મિત્રો તમને બીજે કાંઈ પણ જાણવા નહીં મળે તે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં મિત્રો તમને જાણવા મળવામાં છે. તો મિત્રો કાંઈ પણ મિત્રો ટાઈમપાસ કર્યા વગર મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સૌપ્રથમ તો મિત્રો તમે આંબાલાલ પટેલની જે ખતરનાક આગાહી છે તે મિત્રો આપણે જાણવાની છે કે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ છે તેની આગાહી મુજબ આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મિત્રો ભારે વરસાદની શક્યતા છે. તો 24થી લઈને 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં મિત્રો વરસાદ દેખાય તેવી પૂરેપૂરી શક્યતાઓ આવી રહી છે. મિત્રો આંબાલાલ પટેલે ખૂબ જ આગાહી કરી છે કે ગુજરાતના જે પણ અમુક રાજ્યો છે તેના વિશે જે વરસાદની આગાહી છે તે ખૂબ તેમણે કરવામાં આવેલી છે. તો મિત્રો આગળ આપણે વાત કરી કે ગામડાઓ માટે ગુજરાત સરકારનો જે મોટો નિર્ણય લેવાનો છે તેના મિત્ર આપણે વાત કરવાની છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ જે ગ્રામીણ વિસ્તારોમાં ઘરો બનાવેલા છે તેના માટે દર વર્ષે માત્ર ₹200 ઘરવેરો લેવામાં આવશે. અને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે ગ્રામીણ વિસ્તારનો લાભાર્થીઓ માટે મહત્વનો નિર્ણય આ લેવામાં આવ્યો છે કે મિત્રો જે સરકાર આવાસ યોજના જે સરકારની છે કે તેઓ ગરીબ મિત્રોને જે ઘર બનાવી આપે છે તેમાં મિત્રો ઘર વેરો લેવામાં આવશે તે મિત્રો ₹200 જ ફક્ત લેવામાં આવશે. તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે વાહન ચાલકો માટે એક નવા સમાચાર આવી રહ્યા છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સમાં 50% લઈને વધુ ઘટાડો મિત્રો દેખાવામાં આવી રહ્યો છે. મિત્રો માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમો જાહેર કર્યા છે કે જેનાથી મુસાફરોને ફાયદો થવાનો છે. તો ઘરે બેઠા મિત્રો આપણે લર્નિંગ લાયસન્સ કાઢવાની સુવિધા પણ 7 જુલાઈથી શરૂ કરવામાં આવી છે. મિત્રો જે આ વાહન ચાલકો માટે જે મુખ્ય સમાચાર મિત્રો આવ્યા છે તેમાં મિત્રો ટોલ ટેક્સમાં 50%થી લઈને ત્યાંથી પણ વધારેનો ઘટાડો મિત્રો કરવામાં આવી શકે છે. અને મિત્રો જે પણ કોઈ મિત્રોએ જે લર્નિંગ લાયસન્સ મિત્રો કાઢવાની સુવિધા છે તે મિત્રો 7 જુલાઈથી ઓનલાઈન શરૂ કરવાની છે. તો મિત્રો ખેડૂતો માટે એક મહત્વના સમાચાર છે કે પીએમ કિસાન યોજનાના ખેડૂતોએ 10 જુલાઈ 2025 સુધીમાં ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી નહીં કરાવનાર ખેડૂતોને ₹2000નો હપ્તો બંધ થઈ શકે. જો કોઈ ખેડૂત મિત્રોએ જે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી જે છે અને ઈ-કેવાયસી જે છે તે મિત્રો નહીં કરેલી હોય તેમને મિત્રો ₹2000 આવતો બંધ થઈ શકે છે. અને મિત્રો નોંધણી માટે ગ્રામ પંચાયત દ્વારા તલાટી કે મોબાઈલ દ્વારા રજિસ્ટ્રેશન પણ કરી શકાય છે. એટલે કે જો તમને કદાચ નોંધણી કરતા ન આવડતું હોય તો મિત્રો જે ગ્રામ પંચાયત હોય કે તલાટી હોય કે ત્યાં જઈને તમારા મિત્રો કરાવી લેવાનું છે અથવા તો તમારી પાસે જો મોબાઈલ હોય સારો તો મિત્રો તેમાં પણ તમે ઘરે બેસીને જે રજિસ્ટ્રેશન છે તે મિત્રો કરી શકો છો. તો મિત્રો 10 જુલાઈ 2025માં આ ખેડૂત પર નોંધણી કરાવી તેની જરૂરત છે. તે પહેલાં મિત્રો તમારે કરાવી લેવાની છે. તો મિત્રો આગળ વાત કરીએ આપણે કે ખેડૂતોની આવક વધારવાના કેન્દ્રની સરકારની 5 યોજનાઓ જે છે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે કે પીએમ સન્માન નિધિ વાર્ષિક ₹6000ની સહાય એટલે કે વર્ષના જે પણ તમને ₹6000 મળે છે તે મિત્રો પીએમ પાક વીમા યોજના પાકને નુકસાનથી પણ બચાવવા 2 થી 5% પ્રીમિયમ બાકી સરકાર ભરે છે મિત્રો. તો મિત્રો જે પીએમ પાક યોજના છે તે મિત્રો પાકને નુકસાનથી બચાવવા 2 થી 5% સુધીનો જે પણ પ્રીમિયમ હોય છે તે મિત્રો સરકાર ભરે છે. અને પીએમ કિસાન માનધન યોજના એટલે કે 18 થી લઈને 40 વર્ષના ખેડૂતો માટે મિત્રો દર મહિને ₹55 થી ₹200 ચૂકવે છે. તો મિત્રો 60 વર્ષે એટલે કે ₹3000 પેન્શન પણ તેઓને મળે છે. તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે દીકરીઓ માટે છે સુકન્યા સમૃદ્ધિ યોજના છે તો મિત્રો તેના વિશે આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકારની યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને 21 વર્ષ સુધી નાની બચત એટલે કે તેના દ્વારા ₹27 લાખ મેળવી શકાય છે. એટલે કે 8.2% વ્યાજ દરે અને ટેક્સમાંથી પણ મુક્તિ મળશે. એટલે મિત્રો જે આ દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના છે તેમાં મિત્રો દીકરીના જન્મ પછી 21 વર્ષ સુધી તમને મિત્રો સરકાર દ્વારા જે પૈસા આપવામાં આવે છે તેની બચત કરીને તમે ₹27 લાખ સુધીની રકમ મેળવી શકો છો. તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા કેન્દ્રની સરકારની 5 યોજના જે છે તેની વિશે આપણે વાત કરીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ 3 થી લઈને 5 લાખની લોન મિત્રો 4% વ્યાજે તમને મળશે. જો મિત્રો તમારે કિસાન ક્રેડિટ કાર્ડ તમે કાઢો છો તો મિત્રો તમે 3 થી લઈને 5 લાખ સુધીની લોન મળશે અને એ પણ મિત્રો 4%ના વ્યાજે અને એ પણ ગેરંટી વગર. મિત્રો પીએમ કુસુમ યોજના વિશે વાત કરીએ તો સોલાર પંપ પર મિત્રો 60% સબસિડી
અને 30% લોન અથવા 10% ખેડૂતોનો ખર્ચમાં જો મળવાની છે. તો મિત્રો પીએમ કૃષિ સિંચાઈ યોજના અને ટપકોના છંટકાવ સિસ્ટમ પર 45 થી લઈને 55% સુધીની સબસિડી તમને મળશે. તો મિત્રો આ હતા જે આજના અમુક મુખ્ય સમાચાર તેઓ મિત્રો મેં તમારી સામે મિત્રો રજૂ કરેલા છે. તો મિત્રો જે કોઈ બીજા અપડેટ આવશે મિત્રો સમાચારના, તો મિત્રો અમે વિડીયોના માધ્યમથી જણાવીશું. તો મિત્રો વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો, લાઇક કરજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો જે પણ બીજી કોઈ સમાચાર આવતા હોય તે મિત્રો હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. તો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બની રહેજો જીનીસ ગુજરાત સાથે. મળીએ મિત્રો આવનારા વિડીયોમાં. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.